હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળના આઈએમપી ક્વેશ્ચન વિભાગ સી અને વિભાગ ડીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. શરૂઆત કરશું આપણે આપણા વિડીયોની. વિદ્યાર્થીઓ, અહીંયા તમને જેટલા પણ ક્વેશ્ચન આઈએમપી આપું છું એમાંથી તમને જેટલા આવડે છે અને જેટલા પ્રશ્નો તમે તમારાથી બને પોસિબલ છે એટલું તમે ફટાફટ તૈયાર કરી લેશો. વિભાગ સી માટે તો તમારે પ્રશ્નો તમને જે ચેપ્ટર વિભાગ સીમાં પૂછાય છે એમાંથી તમને જે ચેપ્ટર સારું આવડતું હોય તમારે એના પ્રશ્નો કમ્પ્લીટ તૈયાર કરી લેવાના. એવું નથી કે બધા જ ચેપ્ટર તમારે તૈયાર કરવા, બરાબર છે, અને બધા જ પ્રશ્નો તમારે તૈયાર કરવા એવું નથી. પણ આપણે એક વિદ્યાર્થી છીએ, આપણે ભણીએ છીએ, તો આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે આપણને કયું ચેપ્ટર સારું આવડે છે ને કયું ચેપ્ટર નથી આવડતું. જે વધારે આવડતું હોય એના પ્રશ્નો વધારે તૈયાર કરી લો, એમાંથી પ્રશ્નો આવવાના છે, એ આપણને 100% આવડવાના છે. હા, 1-2 ચેપ્ટર સાઈડ આઉટ તમે કરી શકો છો. આવું થોડું તમારે કામ કરવું પડે. બધું શિક્ષકો ના કરીને આપે અથવા બધું કોઈ તમને કશું જ નહીં કરીને આપે, બધું આપણે પોતાની જાતે કરવું પડે. પણ હું જેવું માર્ગદર્શન આપું છું એ પ્રમાણે તમે કામ કરશો તો સારા એવા તમે માર્ક્સ લાવી શકશો. ચાલો શરૂઆત કરીશું વિભાગ સીમાં. ચલો, ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. કારણ આપો કે સપાટ મેદાની પ્રદેશોમાં વસ્તી ગીરતા વધારે હોય છે. વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 4, ભારતની વસ્તીને વય જૂથોના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને કયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, બરાબર. ચલો, દુનિયાના કયા 4 વિસ્તારો સૌથી વધારે વસ્તી ધરાવે છે? પ્રશ્ન નંબર 6, વસ્તી ગીરતા પર અસર કરતા પરિબળો જણાવો. પ્રશ્ન નંબર 7, માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 8, નદીના ખીણ પ્રદેશોમાં વસ્તી વધુ હોય છે, શા માટે? પ્રશ્ન નંબર 9, ખનન એટલે શું, તેના પ્રકાર લખો. મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન. ચલો, પ્રશ્ન નંબર 10, ઉદ્યોગ એટલે શું, આ પણ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 11, ગૃહ ઉદ્યોગ એટલે શું, તેમાંથી કઈ ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે? વિદ્યાર્થીઓ, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 12, મોટા પાયાના ઉદ્યોગ કોને કહે છે? હું તમને અહીંયા જે સ્ટાર કરું એ પ્રશ્ન ઉપર તમારે ખૂબ જ ધ્યાન આપવાનું છે. પ્રશ્ન નંબર 13, ખનિજની વ્યાખ્યા આપી, ખનિજના પ્રકાર જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચલો, વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો કયા છે? દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. દ્વિતીયક પ્રવૃત્તિ અને ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું છે. પછી લઘુ ઉદ્યોગની વ્યાખ્યા તમને પૂછી લે. દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો કીધા છે. ચાલો વિદ્યાર્થીઓ, જે ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, બે પ્રશ્નો પૂછાય છે, એમાંથી મેં પ્રશ્નોની સંખ્યા થોડી વધારે લીધી છે, થોડું ધ્યાનમાં રાખજો. ચલો, પ્રશ્ન નંબર 17 છે દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો. પ્રશ્ન નંબર 18, માનવીની આર્થિક પ્રવૃત્તિ એટલે શું, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જણાવો. પ્રશ્ન નંબર 19, અસ્થાયી પશુપાલન એટલે શું? પ્રશ્ન નંબર 20, પંચમ પ્રવૃત્તિ એટલે શું? પ્રશ્ન નંબર 21, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે, સમજાવો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ વિશે ઘણીવાર પૂછાય છે. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું, તેનું કાર્ય જણાવો. પ્રશ્ન નંબર 23, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલો છે? ચાલો, પ્રશ્ન નંબર 24, મનોરંજન સેવાઓ સમજાવો. આ મનોરંજન સેવાના ઉદાહરણ પણ સૌથી વધારે પરીક્ષાની અંદર પૂછાય છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો વાણિજ્ય સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપીને સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયેલો છે. સિલિકોન વેલી એટલે શું, આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયેલો છે. ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપો. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. વર્તમાન ઇન્ટરનેટનું મહત્ત્વ ખૂબ જ છે, કારણ આપો. આ ઇન્ટરનેટ વિશે પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. તો સંચાર એટલે શું, તેના સાધનો જણાવો. આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે, શા માટે તમારે સમજાવવાનું છે. ચલો, દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી તેનું ઉદાહરણ આપો. ચલો, પ્રશ્ન નંબર 35, આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો. પ્રશ્ન નંબર 36, BSNL દ્વારા કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? પ્રશ્ન નંબર 37, ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, વિધાન સમજાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચલો, ઈમેલ વિશે માહિતી આપો. બંદરોના પ્રકાર જણાવો. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો કોલકાતા બંદરે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે, કારણ આપો. પ્રશ્ન આઈએમપી છે. ભારતનો આંતરિક વેપાર એટલે શું? આંતરિક વેપાર વિશે પણ તમને પૂછી લે. ચાલો, ડ્રેજિંગ એટલે શું, ઉપર આવી જ ગયું છે અહીંયા ડ્રેજિંગ, થોડું ધ્યાન રાખશો. ચલો, ફેરી બંદર એટલે શું? બંદરોનો આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશદ્વાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે, બંદરોને? ચલો ત્યાંથી આગળ વધીશું. ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. બંદર એટલે શું, બંદરોના પ્રકાર કયા છે, સમજાવો. ગ્રામીણ વસાહતના લક્ષણો જણાવો.
ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા કયા છે? ગેરકાયદેસર વસાહતમાં વસતા લોકો કઈ કઈ સુવિધાઓથી વંચિત રહે છે? પ્રશ્ન નંબર 50, છૂટી છવાઈ માનવ વસાહત એટલે શું? ચલો ત્યાંથી આગળ વધીશું. વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ સમજાવો. શહેરીકરણને કારણે અનેક સમસ્યાઓનો જન્મ થાય છે, આ વિધાન સમજાવો. આવો પણ પ્રશ્ન પૂછાય છે. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 53, કાર્યકારિતાના આધારે શહેરોનું વર્ગીકરણ જણાવો. પ્રશ્ન નંબર 54, વિકાસશીલ દેશોમાં શહેરી વસાહતોની સમસ્યા ટૂંકી વિગત આપો. પ્રશ્ન નંબર 55, સામૂહિક અથવા કેન્દ્રિત વસાહત એટલે શું? પ્રશ્ન નંબર 56, વહીવટી કેન્દ્ર એટલે શું? તેના ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 57, ઉપયોગ થયા વગરના સંસાધનો એટલે શું? પ્રશ્ન નંબર 58, વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગોનો વિકાસ કયા કયા દેશોમાં થાય છે? ચાલો ત્યાંથી આગળ વધીશું. સંસાધન એટલે શું? પ્રશ્ન નંબર 60, ભૂમિ પ્રદૂષણની અસરો જણાવો. પ્રશ્ન નંબર 61, પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો જણાવો. પ્રશ્ન નંબર 62, સંસાધનોનું વર્ગીકરણ કરો. ચલો પછી 63માં તમારે નીચેના અવલોકનોનો બહુલક શોધવાનો છે. અહીં તમને આપેલો છે, આમાંથી તમારે બહુલક શોધીને બતાવવાનો છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો કીધું છે સારણીકરણ વિશે માહિતી આપો. પછી દ્વિપરિમાણીય આલેખ એટલે શું? વિદ્યાર્થીઓ અહીંયા જેટલા ચેપ્ટર છે જે વિભાગ સીમાં પૂછાય છે એ દરેક ચેપ્ટરમાંથી થોડા થોડા પ્રશ્નો લીધા છે. એટલે આપણા ટોટલ 12 થી 13 ચેપ્ટર છે, તમને ખબર છે. એટલા માટે પ્રશ્નોની સંખ્યા વધારે છે. એટલે તમને એવું ના થવું જોઈએ કે બેન આટલા બધા પ્રશ્નો કેમ IMP છે, પણ આપણા ચેપ્ટર વધારે છે અને વધારે ચેપ્ટરમાંથી એક ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાય છે વિભાગ સીમાં, એટલા માટે પ્રશ્નોની સંખ્યા વધારે છે. તમે તમારા અનુકૂળતા પ્રમાણે તમને જે આવડે છે એ ચેપ્ટર વધારે તૈયાર કરજો ને એમાંથી જે વધારે પ્રશ્નો છે એની તૈયારી તમે કરજો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 67, નીચે આપેલા અવલોકનોનો બહુલક શોધો. તો અહીંયા તમને આ અવલોકનો આપેલા છે, એમાંથી તમારે બહુલક શોધવાનો છે. ચલો પછી પ્રશ્ન નંબર 67, સમજતી ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 68, આંકડાકીય માહિતી એટલે શું? પ્રશ્ન નંબર 69, મધ્યક શોધો. તમને અહીંયા આપેલ સંખ્યાનો મધ્યક શોધવાનો છે. ચાલો ત્યાંથી આગળ જઈએ તો રંગછાયા પદ્ધતિની ખામીઓ જણાવો. પ્રશ્ન નંબર 71, પાઈ ડાયાગ્રામ સમજાવો. પ્રશ્ન નંબર 72, ફ્લો આલેખ સંક્ષિપ્તમાં સમજાવો. તો અત્યારમાં કીધું છે ટપકું પદ્ધતિ વિશે ટૂંકમાં સમજાવો. આ ફ્લો આલેખ, આ ટપકું પદ્ધતિ, રંગછાયા, આ બધા પ્રશ્નો વારંવાર પૂછાય છે, થોડું ધ્યાન લેજો. ચલો પછી કીધું છે સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. પ્રશ્ન નંબર 75માં ટપકું પદ્ધતિમાં ટપકું કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ચલો અહીંયા આપણો વિભાગ સી પૂરો થાય છે. વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્નો સરસ મજાના છે. આમાંથી તમને જેટલા પ્રશ્નો તમને જે ચેપ્ટર આવડે છે એને વ્યવસ્થિત તૈયાર કરી લેશો. ચલો આગળ આપણે વિભાગ ડીના પ્રશ્નો જોઈ લઈએ. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીશું. આપણે વિભાગ ડીના પ્રશ્નો પણ જોઈ લઈશું. ચલો પ્રશ્ન નંબર 1 છે સંભવવાદ વિચારધારા સમજાવો. પ્રશ્ન નંબર 2, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 3, માનવ કલ્યાણલક્ષી અભિગમ સમજાવો. પ્રશ્ન નંબર 4, નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. પ્રશ્ન નંબર 5, માનવ ભૂગોળનો અર્થ સમજાવો. પ્રશ્ન નંબર 6, નિશ્ચયવાદ અને સંભવવાદનો તફાવત આપો. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે વારંવાર. ચાલો ત્યાંથી આગળ જઈશું. વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. ભાઈ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. ખનન એટલે શું, તેના પ્રકાર જો અહીંયા પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. વિભાગ સીમાં પૂછાય તો નાનો લખવાનો, ડીમાં પૂછાય તો 3 માર્ક્સનો લખવાનો. ચાલો પ્રશ્ન નંબર 9, મોટા પાયાના ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 10, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. પ્રશ્ન નંબર 11, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમપી પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. પ્રશ્ન નંબર 12, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. પ્રશ્ન નંબર 13, ઉદ્યોગોનું વર્ગીકરણ આપી ગૃહ ઉદ્યોગની સમજ આપો. ચાલો ત્યાંથી આગળ વધીશું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો. પ્રશ્ન નંબર 15, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલો છે. પ્રશ્ન નંબર 16, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. પ્રશ્ન નંબર 17, માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો. પ્રશ્ન નંબર 18, આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવો. પ્રશ્ન નંબર 19, પાઇપલાઇનના લાભ જણાવો. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન નંબર 20, સડક માર્ગોનું મહત્ત્વ સમજાવો. પ્રશ્ન નંબર 21, સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. સુએઝ નહેર વારંવાર પૂછાય છે પ્રશ્ન. ચલો પ્રશ્ન નંબર 22, પરિવહન સંબંધી સમસ્યાઓના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 23, દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંક નોંધ લખો.
પ્રશ્ન નંબર 24 હવાઈ માર્ગ વિશેનો વિકાસ જણાવો. હવાઈ માર્ગનો વિકાસ જણાવો. પછી આગળ કીધું છે આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમો છે, કારણ આપો. પ્રશ્ન નંબર 26 વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્ત્વ ખૂબ જ છે, કારણ આપો. ઇન્ટરનેટવાળો પ્રશ્ન પૂછાય છે. પછી ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો, આ પણ પ્રશ્ન પૂછાય છે. ચલો, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. આગળ વધીએ. 29મા નંબરનો પ્રશ્ન ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન નંબર 30 નદી બંદરો વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 31 ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહો સમજાવો. પ્રશ્ન નંબર 32 ફેરી બંદર એટલે શું? ચાલો, પ્રશ્ન નંબર 33 ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. પ્રશ્ન નંબર 34 વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? પ્રશ્ન નંબર 35 ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. પ્રશ્ન નંબર 36 ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. પ્રશ્ન નંબર 37 ગંદા પાણીના નિકાલની સમસ્યા સમજાવો. પ્રશ્ન નંબર 38 પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 39 જૈવિક કચરામાં શાનો સમાવેશ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 40 માત્રાત્મક માહિતી વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 41 ભારતના સત્તાવાર નકશો પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો. થોડું ધ્યાનમાં લેજો પ્રશ્ન. ચાલો, પ્રશ્ન નંબર 42 માહિતી મેળવવાના સ્ત્રોત જણાવો. ચાલો, ત્યાંથી આગળ વધીશું. મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો. પ્રશ્ન નંબર 44 પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 45 વિભાજિત વર્તુળ પદ્ધતિ વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 46 રેખા અને સ્તંભ આલેખના લાભાલાભ જણાવો. પ્રશ્ન નંબર 47 અહીંયા આપેલી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો. તમને દાખલા પૂછાય છે ને, તો બસ એ દાખલાઓ બધા તૈયાર કરી લેજો. ગમે તે તમારી જે ટેક્સ્ટ બુકમાં છે અને ગાઈડમાં પણ તમને થોડી પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા હશે, થોડા કરી લેવા ખાસ. પ્રશ્ન નંબર 48 નીચે આપેલી માહિતીને આધારે વર્તુળ આલેખની રચના કરો. આ વર્તુળ આલેખ પૂછાય છે એટલે થોડું આના ઉપર થોડું ધ્યાન લેશો. ચલો, પ્રશ્ન નંબર 49 પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 50 જીપીએસના ઉપયોગો સમજાવો. પ્રશ્ન નંબર 51 ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વિશે ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 52 કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો. પ્રશ્ન નંબર 53 કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો વિભાગ ડી પૂરો થાય છે. વિદ્યાર્થીઓ, અહીંયા મેં તમને જે પ્રશ્નો આપ્યા છે બધા આઈએમપી છે. આ પ્રશ્નોની અંદરથી તમને કયું ચેપ્ટર તમારે લખવાનું છે એ પ્રમાણે તમે થોડી તૈયારી કરજો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ, અને ખાસ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો.